જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે। ઉમેદવારી ફોર્મની ચકાસણી પૂર્ણ થતાં હવે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનતું જઈ રહ્યું છે। જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે કુલ 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભર્યા હતા, જેમાંથી 104 ફોર્મ રદ થતાં હવે 213 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે। ખાસ કરીને વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતાં ભારે હોબાળો મચી ગયો હતો, કારણ કે ફોર્મમાં વ્હાઇટનરનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું હતું। વોર્ડવાર ચકાસણી દરમિયાન અનેક ફોર્મ રદ થતાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 16માં સૌથી વધુ ફોર્મ રદ થતાં અહીં રાજકીય રસાકસી વધવાની સંભાવના છે। સિક્કા નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો માટે 91 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 11 રદ થતાં હવે 80 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટી મર્યાદિત વોર્ડમાં જ સક્રિય છે। જામનગર જિલ્લા પંચાયત માટે 24 બેઠકો સામે 132 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 56 ફોર્મ રદ થતાં હવે 76 ઉમેદવારો મેદાનમાં છે। અહીં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપક્ષીય જંગ જમવાની સંભાવના છે। હવે સૌની નજર આગામી 15 એપ્રિલ પર છે, જે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ છે। આ દિવસે જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે કે કયા ઉમેદવાર મેદાનમાં ટકી રહેશે। હાલ રાજકીય પક્ષો દ્વારા અપક્ષ ઉમેદવારોને મનાવવાનો દોર પણ તેજ બન્યો છે, જેથી ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરી શકાય। વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ વ્હાઇટનરનો ઉપયોગ કરાયો હતો, જેને કારણે કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જેને કારણે નારાજ થયેલા કોંગ્રેસના ઉમેદવાર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુબા જાડેજાએ ન્યાય મેળવવા માટે પ્રદેશ કોંગ્રેસની લીગલ ટીમ દ્વારા આવતીકાલે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે, તેમ આજે સાંજે દિગુબાએ GTPL જામનગર ન્યૂઝને જણાવ્યું હતું। 64 બેઠક માટે 213 ઉમેદવારો મહાનગરપાલિકાની ચૂંટણીના મેદાનમાં છે। આવતીકાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે। હવે એ જોવાનું રહ્યું કે 213 માંથી કેટલા ઉમેદવારો નાની मोटी सौदाबाजी કરીને પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે। डियर पेरेंट्स, क्या आप जानते हैं कि बच्चे के बेटर फ्यूचर के लिए क्या जरूरी है? एक ऐसा स्कूल जहां बच्चे की ग्रोथ पर फोकस किया जाता है, जिससे बच्चे की इमेजिनेशन पावर, क्रिएटिविटी, सेल्फ कॉन्फिडेंस एंड कंसंट्रेशन बढ़े। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है, जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। यहाँ बच्चों को वो सारी फैसिलिटीज प्रोवाइड की जाती है जो उनकी ओवरऑल डेवलपमेंट के लिए जरूरी होती है, लाइक एक स्मार्ट एंड वेंटिलेटेड क्लासरूम, ट्रेन टीचर्स, कंप्यूटर एंड साइंस लैब, बिग प्लेग्राउंड, आर्ट रूम, ट्रांसपोर्टेशन, स्पोर्ट्स फैसिलिटीज एक्सेट्रा। अपने बच्चे के डेवलपमेंट एंड सक्सेसफुल करियर की शुरुआत एक बेहतर स्कूल से करें। सो व्हाट आर यू वेटिंग फॉर? गेट योर चाइल्ड एडमिटेड इन प्राइम इंटरनेशनल स्कूल soon and give your children full opportunity to fly. प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। एडमिशन ओपन फॉर LKG to grade 9। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर।